વાત કરીએ તાપી જિલ્લાનું તો તાપી જિલ્લામાં ખેડૂત પરિવારનું પાકા ઘરનું થયું છે સપનું સાકાર, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત જિલ્લા સમાજ કલ્યાણ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। આ યોજનામાં રૂપિયા 1.70 લાખ આપવામાં આવે છે, જે યોજના દ્વારા દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર લાભ લઈ શકે છે। જો કે હાલમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે આવેલા પેલાળ બુહારીમાં પટેલ જયેશભાઈ રણછોડભાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે। આ પરિવાર ખેતીકામ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતું હતું, ત્યારે તેઓના પાકા મકાનમાં રહેવા માટેના ફક્ત સપના રહી ગયા હતા, કેમ કે તેમની ખેતીની મર્યાદા આવક અને મકાન બનાવવા માટે નાણાકીય બોજ સામે તેમની હિંમત ચાલતી ન હતી। ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં આ લાભાર્થીના પુત્ર ડેનિસને આ યોજના વિશે જાણવા મળતા તેમણે અધિકારી સાથે ચર્ચા કરતા તેઓને આ યોજના દ્વારા પાકા મકાનનું સપનું સાકાર કર્યું છે। મારું નામ ડેનિસ જયેશભાઈ પટેલ છે। અમે ગામ પેલાળ બુહારીમાં રહીએ છીએ। અમારા ફાધર છે જયેશભાઈ, એમનો ખેતીનો વ્યવસાય છે। અમારું કાચું મકાન હતું, અમારે પાકું મકાન બનાવવાનું હતું। તે માટે અમે અધિકારી જોડે વાત કરી અને અમને સહાય મળવા પાત્ર હતી। 1,70,000ની સહાય મળી હતી। તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। હાલ તો આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે। ત્યારે આ યોજના કેવી રીતે મેળવી શકાય અને તેના લાભ કેવી રીતે લઈ શકાય તે બાબતે તાપી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી છે। જુઓ SGTV લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં। નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ચૌહાણ છે। હું તાપી જિલ્લામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવું છું। ઘણા લોકોને અમુક અવરોધોને કારણે પોતાનું મકાનનું સપનું પૂર્ણ થતું નથી, પરંતુ અમારા વિભાગની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવા ઘર વિહોણા ઈસમોને રૂપિયા 1,70,000ની સહાય ચૂકવવામાં આવે છે। આ માટે તેઓને પ્રથમ હપ્તા પેટે રૂપિયા 30,000, પ્લિન્થ લેવલે પહોંચે ત્યારે રૂપિયા 80,000, લિંટર લેવલ પહોંચે ત્યારે રૂપિયા 50,000 તેમજ મકાન બાંધકામ પૂર્ણ થયેથી તેમને 10,000 એમ કરીને કુલ 1,70,000ની સહાય ચૂકવવામાં આવે છે। આપણા જિલ્લાના વાલોડ તાલુકા અરજદાર શ્રી પટેલ જયેશભાઈ પણ તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આ યોજનાનો લાભ મેળવીને પોતાના મકાનનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે અને તેઓ શાંતિથી સુખમય રીતે પોતાના પરિવાર સાથે રહે છે। હું તાપી જિલ્લાના આવા અરજદારોને વિનંતી કરું છું કે જે લોકોને પોતાની પાસે પોતાનું કાચું મકાન અથવા ખુલ્લો પ્લોટ હોય તો અમારી ઓફિસનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે। અમારી કચેરી જિલ્લા સેવા સદનમાં બ્લોક નંબર 4માં પ્રથમ માળે આવેલી છે। તો તમામ અરજદારને નમ્ર વિનંતી છે કે અમારા ઓફિસનો સંપર્ક કરો અને આ યોજનાનો લાભ મેળવો। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ, તાપી, હર હંમેશ સત્યની સાથે।